નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, આજના વિડીયોમાં આપણે જે વેકેન્સી જીપીએસસીએ જે કેલેન્ડર જાહેર કર્યું છે એમાં તમને ખ્યાલ હશે કે વર્ષ 2025માં આરએફઓની વેકેન્સી આવવાની છે। ઓકે, ક્લાસ 2 લેવલની ભરતી છે અને આ ભરતી વિશે આપણે ડિટેલમાં આજના વિડીયોમાં વાત કરવાની છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન લઈને બહુ બધા લોકોને પ્રશ્નો હોય છે કે બીકોમવાળા ફોર્મ ભરી શકશે કે સાયન્સવાળા ફોર્મ ભરશે, કોણ ફોર્મ ભરી શકશે, કઈ ડિગ્રી હોવી જોઈએ, એની આગળ આપણે વાત કરવાની છે ડિટેલમાં। બીજું એજ ક્રાઇટેરિયા શું છે, એજ લિમિટને લઈને પણ ઘણા બધા લોકોને ડાઉટ છે કે 20 વર્ષ માગ્યા છે કે 21 વર્ષ માગ્યા છે, તો એને પણ આપણે ક્લિયર કરીશું। ઉંમરમાં છૂટછાટ કેટલી મળે છે બધી જ વાત કરીશું। પછી આગળ આવે છે આ જે ભરતી છે એ ફોરેસ્ટ કહેવાય કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છે, તો ફિઝિકલ ક્રાઇટેરિયા પણ અહીંયા માંગેલું છે કે ફિઝિકલ ક્રાઇટેરિયા શું હોવો જોઈએ, ફિઝિકલ ડિસેબિલિટી કઈ હોય છે કે જે આ ભરતીમાં નથી ચાલતું। ઓકે, તો એની પણ આપણે વાત કરવાની છે। ખાસ કરીને ફોર્મ ભરતી પહેલાં તમને આ બધી વાત ખબર હોવી જોઈએ। પછી એક્ઝામ પેટર્ન અને સિલેબસની પણ ડિસ્કશન કરીશું કે એક્ઝામ પેટર્ન શું હોય છે, કેવી તરહની પ્રિલિમ્સ હોય છે, મેઇન્સ હોય છે, જેટલી પણ એક્ઝામ લેવાય છે એનાથી તદ્દન રીતે આ ભરતી થતી હોય છે, તો એની પણ આગળ વાત કરવાની છે। સિલેક્શન પ્રોસેસ શું હોય છે કે સિલેક્શન પ્રક્રિયામાંથી કઈ કઈ સ્ટેજમાંથી પસાર થવાનું છે, પ્રિલિમ્સ હોય છે, મેઇન્સ હોય છે, ઇન્ટરવ્યૂ હોય છે કે નથી હોતું ઇન્ટરવ્યૂ, એની પણ આગળ વાત કરીશું। સેલેરી કેટલી મળતી હોય છે તો સેલેરી આપણે પણ ડિસ્કશન કરવાના છે। તો એ ટુ ઝેડ તમારા અહીંયા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે આ વિડીયોમાં આ ભરતીને લઈને। બીજો એક ડાઉટ અહીંયા જ ક્લિયર કરી દઉં કે ઘણા બધા આ જે જીપીએસસીનું કેલેન્ડર જાહેર થયું ને પછી ઘણા બધા લોકોએ આરએફઓની જે ભરતી છે ને મિત્રો એને લોકોએ એસીએફ સાથે કમ્પેર કરી દીધું છે। ઘણા બધા લોકો ટેલિગ્રામ પર એવું કહે છે કે એસીએફની વેકેન્સી આવે છે, તો મિત્રો એસીએફ પણ ભરતી અલગ છે અને આરએફઓ પણ અલગ છે। આના ઉપર એક સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે કે બંનેમાં ડિફરન્સ શું હોય છે બંને પોસ્ટમાં, તો એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ તો તમને ખ્યાલ આવી જશે કે એસીએફ શું છે અને આરએફઓ શું છે। ઓકે, તો એ વિડીયો જોઈ લેજો। ઓકે, હવે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે સ્ક્રીનશોટ છે એ જે લાસ્ટ ભરતી હતી ને 2020-21 વાળી જે ભરતી હતી ને એનું આ ઓફિશિયલ નોટિફિકેશન આધારે આ સ્ક્રીનશોટ છે। ઓકે, તો એના આધારે આપણે માહિતી મેળવીશું કે શું કઈ રીતે આ ભરતી પ્રક્રિયા થશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો ઉંમર અને પહેલાં સૌથી પહેલાં એજ લિમિટની વાત કરી લે કે ઉંમર મર્યાદા શું હોય છે, તો ગઈ ભરતીમાં 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને 35 વર્ષથી પૂરા કરેલ ન હોવા જોઈએ, એટલે કે મિનિમમ ઓછામાં ઓછી ઉંમર છે એ અહીંયા 20 વર્ષ માંગી છે અને વધારેમાં વધારે 35 વર્ષ। બીજું કે જે તમને ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર માટે 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે, બરોબર। તો તમને ખ્યાલ હશે કે 35 વર્ષ અને જો તમે આમાંથી કોઈ પણ એક કેટેગરીમાં આવો છો અને તમને એના પૂરા ડોક્યુમેન્ટ છે તો તમે 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે, એટલે કે વધુમાં વધુ કહી શકાય કે 40 કે 45 વર્ષની વયમર્યાદા સુધી તમે આનું ફોર્મ ભરવા લાયક રહેતા હોય છે। આ વાત હતી આપણે એજ ક્રાઇટેરિયાની, પરંતુ અત્યારે હાલની કન્ડિશનમાં જીપીએસસીએ નવા મુજબ નિયમો મુજબ 21 વર્ષ ઉંમરમાં છૂટછાટ કરીને 21 વર્ષ મિનિમમ ઓછામાં ઓછી જે તમારી ઉંમર છે એ 21 વર્ષ હોવી જોઈએ। ઓકે, 21 વર્ષ તમારા કમ્પ્લીટ હોવા જોઈએ। ઓકે, ત્યાર પછી આપણે વાત કરવાની છે ફિઝિકલ ડિસેબિલિટીઝ, એટલે કે તમને કઈ કઈ શારીરિક ખામી હોય તો આ ભરતી માટે તમે લાયક નથી ગણવામાં આવતા। ઓકે, તમારું સિલેક્શન જો પ્રિલિમ્સ પાસ કરી નાખો, મીન્સ પણ ક્લિયર કરી દો, ઇન્ટરવ્યૂ પણ ક્લિયર કરી લો, ફાઇનલ તમારું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે પછી મેડિકલ વેરિફિકેશન થતું હોય છે ત્યારે તમને ડિસ્કોલિફાય કરી શકે। તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે જો તમે આ પ્રમાણેની શારીરિક અથવા તો માનસિક ક્ષમતા માનસિક ક્ષતિ ધરાવતા હોય તો તમે આમાં ફોર્મ ભર્યું અને તમે જો ક્વોલિફાય પણ થઈ ગયા બધા સ્ટેજે તો ફાઇનલી મેડિકલમાં તમને ડિસ્કોલિફાય કરી શકે છે મિત્રો। તો શું છે તો નોકની હોવી ના જોઈએ મિત્રો। ઓકે, ઘણા બધા લોકોને નોકની હોય છે, પછી સ્ક્વેન્ટ આઈ હોય છે, ફ્લેટ ફીટ હોય છે। આ જે આના ઉપર મેં એક સેપરેટ મેડિકલ ટેસ્ટ ઉપર એક વિડીયો પણ બનાવેલો છે, એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ તો તમને ખ્યાલ આવી હશે કે નોકની એટલે શું છે, સ્ક્વેન્ટ આઈ શું છે, ફ્લેટ ફીટ શું છે, પછી વેરાકોસ વેનસ છે એ શું છે। ઓકે, તો આ બધી જે સ્કિન ડિસીઝ હોય છે, આ બધી કલર બ્લાઇન્ડનેસ છે, પછી આ પ્રમાણેની જો શારીરિક ખામી હોય તો તમે આનું ફોર્મ ભરી તો શકો છો પરંતુ તમે આના માટે પછી એલિજિબલ નથી ગણવામાં આવતા। ઓકે, પછી આયોગ દ્વારા ભલામણ કરવામાં આવનાર સફળ ઉમેદવારે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત વોકિંગ ટેસ્ટ આપવાની રહેશે। પુરુષ ઉમેદવારે 25 કિલોમીટર અને મહિલા ઉમેદવારે 14 કિલોમીટર વોકિંગ ટેસ્ટ નિયમિત 4 કલાકમાં પૂર્ણ કરવાની રહેશે। વોકિંગ ટેસ્ટમાં પ્રથમ પ્રયત્ન અસફળ રહેનાર ઉમેદવારને વધુ એક તક આપવામાં આવશે, પરંતુ જો આ તકમાં ઉમેદવાર અસફળ રહેશે તો નિમણૂક આપવામાં આવશે નહીં। એટલે કે મિત્રો આમાં જે આરએફઓની વેકેન્સી છે એમાં કોઈ દોડ નથી હોતી, રનિંગ નથી હોતું, જસ્ટ તમારું 25 કિલોમીટર અને મહિલાઓને 14 કિલોમીટર વોકિંગ ટેસ્ટ હોય છે, એટલે કે ચાલવાનું હોય છે, પરંતુ એનો પણ સમય મર્યાદા છે કે 4 કલાકની અંદર પૂરું કરવાનું છે, બરોબર। તો જો તમે એક પહેલા પ્રયત્ન જો તમે પૂરું નથી કરી શકતા તો બીજો એક પ્રયત્ન તમને કરવા મળશે, આપવા મળશે। ઓકે, તો વોકિંગ ટેસ્ટ પણ હોય છે આમાં આરએફઓમાં। ઓકે, તો આ પણ ખાસ ધ્યાન રાખજો। ફિઝિકલ બીજું કંઈ રનિંગ નથી હોતું। પછી હાઇટનો પણ ક્રાઇટેરિયા હોય છે, લિસ્ટમાં શું ખાસ ધ્યાન રાખવાનું છે તો પુરુષ ઉમેદવારે જેમની ઊંચાઈ છે પુરુષ ઉમેદવારે 165 સેન્ટીમીટર હોવી જોઈએ। ઓકે,
પુરુષ ઉમેદવારની જે હાઇટ છે એ 165 ઓછામાં ઓછી હોવી જોઈએ હાઇટ. પછી અનુસૂચિત જનજાતિ પુરુષ ઉમેદવાર માટે 160 સેન્ટીમીટર હાઇટ માગેલી છે અને મહિલા ઉમેદવારને 158 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ અને અનુસૂચિત જાતિ મહિલા ઉમેદવાર માટે 156 માગેલી છે હાઇટ. ત્યાર પછી મિત્રો છાતી પણ અહીંયા માગેલું છે કે છાતી તમારી જે ફૂલાવ્યા વગર છે એ 79 હોવી જોઈએ. ઓકે, 79 સેન્ટીમીટર અને ફૂલાવીને 84 એટલે કે ફૂલાવીને ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર જેટલી તમારી છે એ છાતી ફૂલવી જોઈએ. વજનનો પણ ક્રાઇટેરિયા છે કે પુરુષ ઉમેદવારને ઓછામાં ઓછો 50 કિલો વજન હોવો જોઈએ. બરાબર. અનુસૂચિત જનજાતિ પુરુષ ઉમેદવારને 76 નોર્મલ છાતી માગી છે અને ફૂલાવીને ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર ફૂલવી જોઈએ એટલે કે 81 માગેલી છે. એટલે નોર્મલ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. નોર્મલમાં જેટલી થાય છે એનાથી 5 સેન્ટીમીટર તમારી છાતી ફૂલવી જોઈએ. ઓકે, તો આ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પણ હોય છે. તો હાઇટનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે હાઇટ તમારી આ પ્રમાણે હોય તો તમે એલિજિબલ છો. જો તમે આ બતાવ્યા ક્રાઇટેરિયા મુજબ હાઈ નથી, ઓકે, તો તમે ફેલ કરશો, ફેલ કરવામાં આવશે, ડિસ્કોલિફાય કરી શકે છે. ઓકે, હવે મિત્રો આ તો આપણે વાત કરી ફિઝિકલ ક્રાઇટેરિયા શું હોય છે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ શું હોય છે. તો આ પ્રમાણેનો ક્રાઇટેરિયા તમે ફૂલફિલ કરતા હોય પછી આપણે વાત આવે છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની કે શૈક્ષણિક લાયકાત શું હોય છે. તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીંયા તમે વાંચી શકો કે પરીક્ષા માટે ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટના હેઠળ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત થયેલ બીજી શૈક્ષણિક સંસ્થા નીચેના વિષયો પૈકી એક વિષયમાં સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ છે. એટલે ટૂંકમાં એવું કે સરકાર માન્ય જે સંસ્થા હોય છે એમાંથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. અને ગ્રેજ્યુએશનમાં પણ એક શરત રાખી છે કે પર્ટિક્યુલર અહીંયા જે મેન્શન સબ્જેક્ટ્સ જે મેન્શન કરેલા છે ને એક વિષયની સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ છે. એટલે કે જો માની લો કે તમે ગ્રેજ્યુએશનમાં તમે XYZ ગમે તે રીતે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે પરંતુ તમારો મેઇન સબ્જેક્ટ જો મેથેમેટિક્સ છે, ઓકે, જો તમે BA કરો છો બરોબર, બેચલર ઓફ આર્ટ કર્યું છે આર્ટ્સ, પરંતુ તમારો મેઇન સબ્જેક્ટ છે એ મેથ્સ છે તો એલિજિબલ રહેશો ફોર્મ ભરવા માટે. તમારો મેઇન સબ્જેક્ટ જો મેથ્સ નહીં તો ફિઝિક્સ છે તો પણ એલિજિબલ છે ફોર્મ ભરવા માટે. પછી બોટની છે, જુઓલોજિકલ છે, પછી સ્ટેટિસ્ટિક્સ છે. ઓકે, જે લોકોએ BA BCom કરેલું હોય તો ઘણા બધા લોકોએ સ્ટેટિસ્ટિક એમનો મુખ્ય વિષય રાખતા હોય તો પણ તમે એ લોકો એલિજિબલ છે. એવું નથી કે સાયન્સ વાળા કેન્ડિડેટ જ એલિજિબલ છે. ઓકે, તો આમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ સાથે તમે ગ્રેજ્યુએશન મુખ્ય વિષય હોવો જોઈએ ખાસ કરીને. બરાબર. તો ઘણા બધા સબ્જેક્ટ છે, બોટની છે, પછી કેમેસ્ટ્રી છે, જુઓલોજી છે, પછી ફિઝિક્સ છે, જુલોજી છે, બરાબર, પછી જીઓલોજી છે, માઇક્રોબાયોલોજી છે, પછી બાયોટેકનોલોજી છે, બાયોકેમિસ્ટ્રી છે, એન્વાયરમેન્ટલ સાયન્સ છે, એનિમલ હસબેન્ડરી અને વેનેટરી સાયન્સ છે. ઓકે, પછી એગ્રીકલ્ચર છે, ફોરેસ્ટરી છે, પછી હોર્ટિકલ્ચર છે, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી છે. આમાંથી કોઈ એક સબ્જેક્ટ સાથે તમે જો ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય એઝ અ મેઇન સબ્જેક્ટ તો તમે એલિજિબલ છો. જો આ કન્ડિશન ફૂલફિલ નથી કરતા તો બીજી એક ક્રાઇટેરિયા આપેલો છે ઉપર દર્શાવેલ પદવી પૈકી એક BSc કરેલું હોય, ઓકે, BSc એગ્રીકલ્ચર કરેલું હોય, BSc હોર્ટિકલ્ચર, BSc ફોરેસ્ટ્રીની પદવી સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એક્ટ અથવા તો સેન્ટ્રલ હોર્ટિકલ્ચર યુનિવર્સિટી એક્ટ અથવા તો સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એક્ટ અથવા તો આ પ્રમાણેની એક્ટ અંતર્ગત સ્થાપિત માન્ય યુનિવર્સિટીમાં સંસ્થા યુનિવર્સિટી ધરાવતો હોવો જોઈએ. વધુમાં જે ઉમેદવારો ફોરેસ્ટ્રીના મુખ્ય વિષય સાથે BScની પદવી ધરાવતા હશે તેઓને મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાતમાં કુલ ગુણના 10% વધારાના ગુણ મળવાપાત્ર રહેશે. એટલે કે જે લોકોએ ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી, ઓકે, અથવા તો ફોરેસ્ટ્રી સ્ટ્રીમમાંથી BScની પદવી ધરાવતો હશે ને તો એને રૂબરૂ મુલાકાત અને મુખ્ય પરીક્ષામાં 10% વધારાના ગુણ આપશે. બરાબર. તો ખૂબ સારી વાત કહેવાય. અને અરજીપત્રક સ્વીકાર્યાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવાર 20 વર્ષ પૂરા થયેલ હોય અને નિયત લાયકાત પદવી ધરાવતા હોય તો છેલ્લા સેમેસ્ટર વર્ષને, ઓકે, એટલે કે છેલ્લા વર્ષ સેમેસ્ટરમાં પણ જે લોકો હોય આનું ફોર્મ ભરી શકતા હોય છે. પરંતુ તમારી જે મુખ્ય પરીક્ષા છે ને અથવા તો જે ફાઇનલ એક્ઝામનું રિઝલ્ટ છે ને એ તમારું આવી ગયેલું હોય તો એલિજિબલ રહેશે. બરાબર. મતલબ કે કહેવાનો મતલબ એ છે કે મુખ્ય પરીક્ષા જે તમારી મેઇન્સ એક્ઝામ હોય છે એ પહેલાં તમારું છે ને ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ. તો આ પ્રમાણેની લાયકાત માંગેલી છે જો તમે RFOનું ફોર્મ ભરવા માંગતા હોવ તો આમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ સાથે તમે મેઇન સબ્જેક્ટ સાથે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય તો આંખ બંધ કરીને તમે આનું ફોર્મ ભરી શકશો, ફોર્મ ભરવા માટે લાયક રહેશો. ઓકે, આગળ વાત કરીએ એક્ઝામ પેટર્ન અને સિલેબસની. હવે મિત્રો તમને ખ્યાલ હશે કે આમાં RFOનું જે પોસ્ટ છે એ ક્લાસ 2 લેવલની ભરતી છે. કયા? ક્લાસ 2 લેવલની. અને તમને ખ્યાલ હોવો જોઈએ કે ક્લાસ 1 અને ક્લાસ 2ની ભરતી હોય ત્યાં 3 સ્ટેજીસ હોય છે. કયા 3 સ્ટેજ હોય છે? એક તો તમારી પ્રી હોય છે, પછી એક હોય છે મેઇન્સ હોય છે, પછી તમારું લાસ્ટમાં ઇન્ટરવ્યૂ એટલે કે PT પર્સનલ ટેસ્ટ પણ કહેતા હોય છે. ઓકે, PT પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, મેડિકલ ટેસ્ટ થાય. પરંતુ મેઇન જે પિલર છે એ આ 3 છે: પ્રિલિમ્સ, મેઇન્સ અને પર્સનલ ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ. બરાબર. તો આમાં પણ આ 3 સ્ટેજમાંથી તમારે પસાર થવાનું રહેશે. પ્રિલિમ્સ હશે, મેઇન્સ હશે અને ઇન્ટરવ્યૂ પણ લેવાશે કેમ કે ક્લાસ 2ની ભરતી છે. બરાબર. હવે મિત્રો પ્રિલિમિનરી પરીક્ષા માટે કઈ રીતનું આયોજન છે તો અહીંયા તમે જે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ લાસ્ટ જે ઓલ્ડ ભરતી હતી ને એ મુજબનું આ અપડેટેડ છે. પરંતુ
હમણાં વચ્ચે હસમુખ પટેલ સાહેબ દ્વારા એક ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે જેટલી પણ જીપીએસસીની ભરતી છે એનો જે અભ્યાસક્રમ છે એકદમ કહેવાય ને કે એક સમરૂપ બનાવવામાં આવશે, એટલે એક સમાન બનાવવામાં આવશે, જેથી કરીને તમે અલગ અલગ કોઈ પણ ભરતીની તૈયારી કરો. જીએસ ખાસ કરીને જીએસ, ઓકે, જીએસ જનરલ સ્ટડીઝ હોય છે ને એની વાત છે, તો એનો સિલેબસ એકરૂપ બનાવવામાં આવશે. કેમ કે બધા સ્ટુડન્ટ છે એક સાથે અલગ અલગ એક્ઝામની તૈયારી કરવી હોય તો એમને અલગ અલગ તૈયારી ના કરવી પડે. ઓકે, તો સિલેબસ તમને અહીંયા બધાનો સેમ જોવા મળશે. જીપીએસસી ક્લાસ 1-2નો હોય કે આરએફઓ હોય કે પછી ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય, બધાનો સિલેબસ તમને સેમ જોવા મળશે, રાઈટ. પરંતુ એમનું લેવલ છે, પ્રશ્નોનું લેવલ છે એ ઉપર નીચે હોઈ શકે છે, બરાબર. ક્લાસ 1-2માં થોડા હાર્ડ લેવલના પ્રશ્નો તમને પૂછી શકે, ડીવાયએસઓ એસટીઆઈમાં મોડરેટ લેવલના પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો મિત્રો આનો સિલેબસ કઈ રીતનો હોય છે. તો આમાં પ્રિલિમમાં તમારે 2 પેપર હોય છે, પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2, અને એમાં પણ જનરલ સ્ટડીઝના બંને પેપર હોય છે. ટોટલ 400 માર્ક્સની એક્ઝામ હોય છે. જે રીતે જીપીએસસી ક્લાસ 1-2ની ભરતી હોય છે ને 400 માર્ક્સની, એ રીતે આમાં પણ 2 જ પેપર હોય છે જનરલ સ્ટડીઝના 400 માર્ક્સના. 200 માર્ક્સના 2 પેપર હોય. એક પેપર માટે તમને 3 કલાક સમય આપવામાં આવશે. ટોટલ 6 કલાકની તમારી પ્રિલિમ એક્ઝામ છે, રાઈટ. ત્યાર પછી મિત્રો તમે પ્રિલિમિનરી એક્ઝામ બહુ સારી સક્સેસફુલી મેરિટમાં ક્વોલિફાય કરી લો છો, પછી તમને મુખ્ય પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. અને મુખ્ય પરીક્ષા તમારી એમસીક્યુ ટાઈપ નહીં હોય, ડિસ્ક્રિપ્ટિવ પેન એન્ડ પેપર મોડમાં રહેશે, બરાબર. એમાં પણ ટોટલ 6 પેપર હોય છે, 5 પેપર હોય છે. એમાં 2 લેંગ્વેજના પેપર હોય છે અને 3 જનરલ સ્ટડીઝના પેપર હોય છે. તો લેંગ્વેજના તમને ખબર જ હશે કે 150 માર્ક્સના ઇંગ્લિશ ગુજરાતીનું 2 પેપર હોય છે, અને જનરલ સ્ટડીઝના પણ 150 માર્ક્સના હોય છે. એટલે ટોટલ 750 માર્ક્સની તમારી મેઇન્સ એક્ઝામ હોય છે. એક પેપર માટે તમને 3 કલાકનો સમય મળે છે, બરાબર. તો મેઇન એક્ઝામ આ રીતની હોય છે તમારી આરએફઓમાં. આમાં તમને ટેકનિકલ કોઈ અલગથી સબ્જેક્ટ્સનું નથી પૂછવામાં આવતું કે તમે જીઓલોજીમાંથી તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે તો તમને જીઓલોજી સંબંધિત પ્રશ્ન પૂછવામાં એવું નહીં જોવા મળે. આમાં જે સિલેબસ આપેલો છે એ સિલેબસ એક સમાન રહેશે બધા માટે, બરાબર. તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી હોય કે પછી તમે મેડિકલ ફિલ્ડમાંથી આવ્યા હોય કે પછી તમે સ્ટેટિસ્ટિક કર્યું હોય કે મેથેમેટિક્સ કર્યું હોય, તો જે સિલેબસ છે એ બધા માટે સેમ રહેશે. ઓકે, આ જે ફરી એકવાર કહું છું કે આ જે સિલેબસ છે એ ઓલ્ડ નોટિફિકેશન, ઓલ્ડ ભરતી પ્રમાણે છે. નવું અપડેટ જો કંઈ આવે છે તો હું ફરીથી અપડેટ બનાવીને એનું અપડેટ આપી દઈશ. અત્યારે તમને જસ્ટ માહિતી માટે કે આરએફઓમાં કેવી રીતનું હોય છે, લગભગ તમારું જે છે એ આ પ્રમાણે જ રહેશે. ઓકે, આ ભરતીમાં પણ લગભગ મને એવું લાગે છે ત્યાં સુધી 80 થી 90% સિલેબસ છે ને એ આ જ પ્રમાણે રહેશે. જો કોઈ મેજર ચેન્જીસ આવે છે તો હું ફરીથી અપડેટ આપી દઈશ તમને. ઓકે, અને બહુ સામાન્ય એવો અપડેટ હશે તો ટેલિગ્રામ ઉપર એનું અપડેટ આપી દઈશ. ઓકે, તો ટેલિગ્રામમાં ખાસ કરીને જોડાઈ જજો. બધી જ અપડેટ તમને ટેલિગ્રામ પર રેગ્યુલર મળતી રહેતી હોય છે. તો ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, જોડાઈ ગયો. હવે આપણે વાત કરીએ સેલેરી વિશે કે આમાં મિત્રો સેલેરી કેટલી હોય છે. હવે મિત્રો આ જે ભરતી છે ને ક્લાસ 2 લેવલની ભરતી છે અને પે લેવલ 7 મુજબ 39,900 રૂપિયા તમારો બેઝિક પે હોય છે. પરંતુ આટલી સેલેરી નથી મળતી હોય તમને. 39,900 સેલેરી નથી મળતી. આની સાથે ઘણા બધા એલાઉન્સીસ છે એ બધું જોડાતું હોય છે. HRA છે, DA છે, TA છે, ઘણા બધા એલાઉન્સીસ તમને મળતા હોય છે. અંદાજે તમને સેલેરીની વાત કરું ને મિત્રો તો 50,000 પ્લસ આમાં તમારી સેલેરી બનતી હોય છે મિત્રો. ઓકે, 50,000 પ્લસ સેલેરી અથવા તો 50,000 આજુબાજુ તમારી સેલેરી આમાં હોય છે આરએફઓની. હવે મિત્રો તમારે એ જાણવું હોય ને કે આરએફઓનું કામ શું હોય છે, ઓકે, જોબ પ્રોફાઇલ શું હોય છે, તો એના ઉપર પણ આપણે એક સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે. એ પણ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં જોવા મળી જશે. તો ત્યાંથી તમે આરએફઓની જોબ પ્રોફાઇલ વિશે તમે સમજી શકો કે આરએફઓમાંથી તમે પ્રમોશન લઈને કઈ પોસ્ટ સુધી આગળ જઈ શકો છો એની પર તમને એક બેઝિક માહિતી મળી રહેશે એ વિડીયોમાંથી. તો એ વિડીયો પણ ખાસ જોજો. જે લોકો એલિજિબલ હોય ને ફોર્મ ભરવા માટે ઈચ્છા ધરાવતા હોય તો એમને બહુ આગળ વધુ માહિતી મળશે. બાકી આ વિડીયોમાં જે પણ તમારા ઇમ્પોર્ટન્ટ ડાઉટ્સ હતા બધા એજ્યુકેશન, એજ ક્રાઇટેરિયા, ફિઝિકલ ક્રાઇટેરિયા, એક્ઝામ પેટર્ન, સિલેબસ, સિલેક્શન પ્રક્રિયા અને સેલેરી વિશે બધી જ આપણે વાત કરી લીધી છે, બધા જ મુદ્દા. આના સિવાય પણ તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્નમાં રહી ગયો હોય મનમાં, તો એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો મિત્રો. તો હું જરૂરથી રિપ્લાય આપીશ. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતું આટલું છે.